અત્યારે ફૂડ ડિલિવરી, હોમ ડિલિવરીનું જબરજસ્ત અત્યારે ચલણ વધી ગયું છે. લોકો રેસ્ટોરન્ટમાં જવા કરતાં વધારે ઘરે જ એ હોમ ડિલિવરી મંગાવી લેતા હોય છે ને અત્યાર સુધી લોકોને અનુભવ સારા રહ્યા છે. આ ક્યારેક ક્યાંક કોક જીવાત નીકળે કે એવા કોક કિસ્સા સામે આવ્યા છે, પણ એના સિવાય બીજી કોઈ ફરિયાદો નથી આવી. પણ હવે જે કિસ્સો સામે આવ્યો છે એ હચમચાવી મૂકે એવો છે, કારણ કે એક ફૂડ ડિલિવરી બોયે એક મહિલાની છેડતી કરી હોવાનો ચકચારી કિસ્સો રાજ્યમાં આવ્યો છે. પહેલા એ ફૂડ ડિલિવરી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરી પાછો એ આવ્યો, જોયું કે ઘરમાં મહિલા એકલી છે અને માટે તે પાછો આવ્યો અને પાછા આવી અને મહિલાની છેડતી કરી હતી. સરનામું પૂછવાના બહાને મહિલાની છેડતી કરી. 8 જાન્યુઆરીનો આ બનાવ છે. પોલીસે, લક્ષ્મીપુરા પોલીસે આ હેવાનને, આ નરાધમને ઝડપી પાડ્યો છે. વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા કૃણાલ શર્મા. કૃણાલ, કોણ છે આ હેવાન અને શું પહેલા પણ આવો કોઈ એનો ભૂતકાળ આવી રીતે ગુનાઓથી ખરડાયેલો છે, આવી વિકૃત માનસિકતાથી? રૂપોર, સૌથી મહત્વની વાત તો એ છે કે જે મહિલાઓ ઘરમાં એકલી હોય અને કોઈ અન્ય સભ્ય ના હોય ને કોઈ વસ્તુ ઓનલાઈન મંગાવી હોય તો તેવી મહિલાઓ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે. એટલા માટે છે કે આ ડિલિવરી બોય ઘરે આવે છે, ડિલિવરી આપે છે, ત્યારબાદ તેને ખબર પડે છે કે આ મહિલા એકલી જ છે એટલે ફરી એ પોતાનું વાહન પલટાવીને આવે છે અને સરનામું પૂછવાના બહાને તે છેડતી કરે છે. અને છેડતી મામલે આ મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ડિલિવરી બોય કોણ છે તે અંગે તેને ખબર નથી, જેનાથી ઝોમેટોની સંપર્ક પોલીસે કર્યો હતો અને ઝોમેટો દ્વારા આ મોહમ્મદ અકમલ ડિલિવરી બોય હોવાનું સામે આવ્યું હતું, જેનું એડ્રેસ શોધીને તેને આખરે ધરપકડ કરવામાં આવી હતી. તેની જામીન પણ થઈ ગઈ હતી, પરંતુ વધુ કાયદેસરની પગલાં લેવા માટે ફરીવાર તેની અટકાયત કરવામાં આવી છે. પરંતુ હવે તેની તપાસ કરવામાં આવેલી છે કે અગાઉ પણ છેડતી થઈ છે કે કેમ. જોકે આ ફરિયાદ પહેલી વાર થઈ છે, પરંતુ આવા કિસ્સાઓ થતા હશે. જોકે એમાંથી આ એક મહિલાએ ફરિયાદ કરી છે અને જેમાં સમગ્ર ભાંડો ફૂટ્યો.